શું તમારે જીએસટીની શોકોઝ નોટિસ આવી છે? તો સાંભળો. માત્ર શોકોઝ નોટિસના જવાબ આપવા પરથી તમારો કેસ બગડશે કે બનશે એ નક્કી થાય છે. આ શોકોઝ નોટિસ જ તમારા કેસનું ફાઉન્ડેશન છે અને એનો રિપ્લાય તમારો ડિફેન્સ છે. એટલા માટે તેને ક્યારેય લાઇટલી લઈ શકાય નહીં. માટે તમારા બધા જ એવિડન્સ, ડોક્યુમેન્ટ્સ અને ક્લેરિફિકેશન આ સ્ટેજ પર જ સબમિટ કરવા જોઈએ. અને જો આ શોકોઝ નોટિસ કોઈ થર્ડ પાર્ટીના સ્ટેટમેન્ટ પર આધારિત હોય તો તુરંત જ તમે તેનું ક્રોસ એક્ઝામિનેશન માંગવું જોઈએ. કેમ કે જો ક્રોસ એક્ઝામિનેશન અપીલેટ સ્ટેજ પર માંગવામાં આવે તો તેને એડિશનલ એવિડન્સ તરીકે જ કન્સિડર કરવામાં આવે છે અને તે પણ માત્ર અપીલેટ ઓથોરિટીની પરવાનગીથી. અને જો આ નોટિસમાં આરયુડી એટલે કે રિલાયડ અપોન ડોક્યુમેન્ટ્સ મેન્શન નથી તો તુરંત જ તે માંગવા જોઈએ. કેમ કે આના પરથી તમને ખબર પડશે કે ડિપાર્ટમેન્ટ કયા બેઝિસ પર તમારા પર એલિગેશન રાખી રહ્યું છે. આ બધું કરવાથી તમારો કેસ લીગલી સ્ટ્રોંગ થશે અને તમે પ્રોટેક્ટ થશો. આવી જ અલગ અલગ અવેરનેસ માટે મને ફોલો કરવાનું ભૂલશો નહીં.